આજે માગસર સુદ રવિવાર છે, 8/12/2024 વર્ષ છે. કાલે આપણે ચર્ચા કરી જે નિશ્ચય નથી તેનું કલ્યાણ નહીં થાય. એટલું જ નહીં, એને ભગવાનની મૂર્તિની વિશે નાસ્તિક પણ શું આવશે, સંતને વિશે નાસ્તિક પણ આવે. એટલું જ નહીં, પ્રગટ ભગવાનનું જેનું ભજન કરે છે પ્રત્યક્ષ ભગવાન, એની વિશે નાસ્તિક પણ આવશે. અરે મહારાજ કે એટલું જ નહીં, ગોલોક વૈકુંઠ શ્રેતિ ઇત્યાદિ જે ભગવાનના ધામને વિશે નાસ્તિક પણ આવશે. અને ભગવાનની આ જગતની જે ઉત્પત્તિ સ્થિતિને પ્રલય થાય છે તેને કાળ માયા અને કર્મે કરીને માનશે, એવો પાકો નાસ્તિક થશે. મુક્તાનંદ સ્વામી દયાળુ છે. મુક્તાનંદ સ્વામીને એમ કે આવો પ્રશ્ન તો ઉપસ્થિત થયો, નાસ્તિક થાય છે, પણ નાસ્તિક થાય જ નહીં એવો ઉપાય કયો છે? નાસ્તિક કેના કારણે થાય છે? નાસ્તિક પણ આવે નહીં એવું બતાવો ને, અને શેમાંથી આવે છે એ બતાવો. પછી મુક્તાનંદ સ્વામી પેલું નાસ્તિકપણાનો હેતુ કોઈ પૂર્વ કર્મ છે કે કુસંગ છે? શ્રીજી મહારાજ બોલ્યા છે નાસ્તિકપણાના હેતુ તો નાસ્તિકના ગ્રંથ સાંભળવા, તે જ કુલારોદિકના ગ્રંથ સાંભળવા, એનાથી નાસ્તિકપણું આવે છે. અને નાસ્તિકના ગ્રંથને વિશે જેને પ્રતીતિ છે, નાસ્તિકના ગ્રંથને વિશે જેને પ્રતીતિ છે એવાનો જે સંગ, તે પણ નાસ્તિકપણાનો હેતુ છે. એટલા માટે મોટા સંતોએ પરિભાષા બાંધી છે, સંગની શુદ્ધિ નિર્દોષ બુદ્ધિ. સંગ સારાનો કરવો અને નિર્દોષ બુદ્ધિ રાખવી. ઇતિહાસમાં આપણે ઘણા જાણી ગયા છીએ. અજામિલનું આખ્યાન એના માટે છે, કીચકનું આખ્યાન આ બધા ભાગવતના ભણેલા હતા. પીબેકનું આખ્યાન જાણીએ છીએ, દેવીવાળા મગ્નિરામનું આખ્યાન પણ જાણીએ છીએ આપણે. આ બધા કોણ હતા? એ બધા કંઈ સજ્જન હતા, સારા ઘરના દીકરાઓ હતા, સારા કુટુંબમાં જન્મ્યા હતા. પણ જો નાસ્તિકના ગ્રંથનો સમાગમ થયો તો આખી બાજી બદલી ગઈ. કાજળની કોલસાની કોટરીમાં ગયા પછી કોઈ એમ કે અમે કાળા ન થાય, એ શક્ય જ નથી. કાળો થવાનો જોગ જ છે. તમે દારૂડિયાની સાથે રહેતા હો ને કે હું દારૂ ન પીવું, નહીં બની શકે આજે ને કાલે. કોઈ એક તો બતાવો કે જેના ઘરમાં બાપ બીડી પીએ છે, સિગારેટ પીએ છે ને છોકરો બચી ગયો હોય. ભાગે જ બચે, ન બચે. અને બચે કેવી રીતે? કે એના છોકરાને કોઈ સારાનો સમાગમ થયો હોય તો બચે, નહીં તો ના બચી શકે. દરરોજ બાપનું જોયા કરે છે. એવા જોયા છે કે બીડીને અડતા નહોતા, પણ સમય આવે ત્યારે 50 બીડી પીતા થઈ ગયા. શું છે આ સંગ? મુક્તાનંદ સ્વામી કેટલું કહ્યું, દુર્જનના સંગથી દૂર રહીએ, દુર્જનના સંગથી દૂર રહીએ. બોલો, દુર્જનના સંગથી દૂર રહીએ, હરિજનનો અવગુણ ન લઈએ, હરિનો અવગુણ. મુક્તાનંદના દાસ થઈએ, મુક્તા હરિગુણ ગાતા, હરિગુણ ગાતા. દુર્જાનિયાનો ધડકન મનમાં રાખીએ, હરિજન હરિગુણ ગાતા. દુર્જનિયાનો ધડક મનમાં ધાર. છપરીનો ખીમો દોકડિયાની બે વાત કરી હતી. ખીમો દોકડિયો આવા બાવાઓને, ભાંગ પીનારા, અફીણ ખાનારાનો ગામમાં એના ગામગુરુ. અને એમાં એક સંતો મળી ગયા ખેતી કરતાં કરતાં. એ વાત પ્રસિદ્ધ છે. અને એક ફેરા જો સાચું ઉતરી ગયું પછી ગમે એટલા ભેગા થાય પણ એ ખોટું સાચું ખોટું કરી ન શકે. ખીમા રોકડિયાને કહ્યું કે તમે કંઠી બાંધશો
મુમુક્ષુ જીવ હોય એનું કામ છે, બાકી સામાન્ય માણસ આ નથી કરી શકતો. તમે કંઠી બાંધશો તો કંઠી તો બાંધશો, પણ આ જગતમાં ઉપદ્રવ ખૂબ થશે. તો ઉપદ્રવ થકી બચવું હોય તો જેમ સારા દૂધપાકને માલપુઆમાં માખીઓ ઉપર ગણગણે એને ઉડાડવી પડે. ખીમા દોકડિયાએ નક્કી કર્યું આવો દૂધપાક ને માલપુઆ જેવો સત્સંગ તેને છોડીને આ ઝેરમાં શુક્રા પડવું પડે. કેટલી ઉપાધિ થઈ, પછી તો એનું રક્ષણ ભગવાન કરે છે. ભાઈ ગમે તે જગ્યાએ જુઓ એનું રક્ષણ કરનારા ભગવાન છે. આ વાત તો તમે સાંભળી છે એટલે એ વાત બહુ વિશ્વાસથી નથી લેતા. ખીમા દોકડિયાને તો પછી આપણે જાણીએ છીએ કે પેલા બાવાને કામમાં બગાઈ પેઠીને પછી રાડો પાડીને મરી ગયો અને ભગવાને ખીમા દોકડિયાને બચાવ્યો. મૂડી પાસે એક ગામ છે અને રજપૂતનું ગામ છે. ગામનું નામ તો મને એટલું યાદ નથી. રજપૂતનું ગામ છે. બહુ ભગવાનના ચુસ્ત ભક્ત. રાધાકૃષ્ણ દેવ મૂડીવાસીની ખૂબ નિષ્ઠા. 12 મહિનાનો ધર્માદો ભેગો થઈ ગયેલો. ખેતી મોટી, નીકળી શકે નહીં એમ થયું. બીજું તો બધું સારું, આ તો ભગવાનનો અપરાધ થાય છે. ધર્માદો 10મો 20મો ભાગ કાઢવો અને આપણી પાસે રહી જાય એ તો અપરાધ થાય છે. બાલાસ્તરમાં એક ભગત હતા, એ દર 15 દિવસે ધર્માદો ચૂકવી દે, અને જો ધર્માદો મહિનો દિવસ થઈ ગયો તેને વ્યાજ સહિત મંદિરમાં આપી આવે. 20મો ભાગ આપો એ આપો. આવી દ્રઢ નિષ્ઠા. તેમ આ ભગતને એમ થયું કે ઓહો જુઓ તો ખરા આ કચીરો ને આ પ્રવૃત્તિ અને નવરું સિદ્ધાંત ચાલે છે, મૂડી જવાતું નથી, 12 મહિના થઈ ગયા, ધર્માદો બાકી રહ્યો છે. તે દિવસમાં 700 રૂપિયાનો ધર્માદો, રજપૂત બાપુનો 700 રૂપિયાનો ધર્માદો. એક દિવસ એના નોકરને કહ્યું કે એક કામ કર, તું વિશ્વાસી માણસ છો, તું વિશ્વાસી માણસ છો. અહીંયા આવે છે કે મહારાજ કે નાસ્તિકના ગ્રંથ સાંભળવા, તે સિવાય મહારાજ કે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા બધી આ નાસ્તિકના હેતુ છે. ગમે તેવો સજ્જન હોય, કામની જ્યારે ઉત્પત્તિ થાય ત્યારે મા બાપ દીકરી જોતો નથી, ગમે તેને પરાસ્ત કરી દે છે. આ જગતમાં લાજ જાય તો જાય, પણ જે થવાનું થાય. બ્રહ્માની વાત કરી, શિવજીની વાત કરી કે આ ભલભલા ફસાઈ ગયા છે. બીજાની તો ક્યાં વાત કરીએ? જે અતિરિક્ત માણસો હતા તે ફસાઈ ગયા છે, તો બીજાની શું વાત કરીએ? કામે કરીને, આ લોભે કરીને, મારે કે લોભે કરીને એવું થાય છે. 30 વર્ષનો જૂનો નોકર, વિશ્વાસપાત્ર, કે જેની ઘરની તાવીઓ જેની પાસે રહેતી હોય, એક દિવસ 30 વર્ષમાં ખોટું નહીં કર્યું, પણ 700 રૂપિયાનો બચકો. નોકરને કહ્યું એક કામ કર, તું વિશ્વાસુ છો, બાને લઈ જા, ગાડામાં બેસાડીને મૂડીમાં ધર્માદો આપી આવો. ભગવાનનું ધર્માદો રહી જાય એ તો સારું નહીં. ને બાને કહ્યું કે બા, મારાથી પહોંચી વળાય એવું નથી, કતીરાનો સમય છે, અને ઠાકોરજીનો ધર્માદો રહી જાય એ તો પાપ કહેવાય. ભગવાનનો ધર્માદો ન રાખાય. 10મો 20મો આપણે કાઢીએ એ ધર્માદો કાઢી નાખવો પડે. બા કે બેટા, હું સ્ત્રી જાતિ છું અને હું આ જઈશ, એકલું ત્યાં જવાય નહીં. બા, કર્મચારી આપણો 30 વર્ષનો જૂનો છે, જાઓ, કોઈ ચિંતા નહીં. પેલા કર્મચારી કીધું કે બા ચિંતા ન કરતા, હું છું ને સાથે, સહી સલામત લઈ જઈશ. કર્મચારીનો 30 વર્ષનો નોકર રાતને સાથે રહે, બધી બાબતમાં મદદ કરે, અને એને ગાડું ચલાવ્યું. માજીને ગાડામાં બેસાવ્યા. 700 રૂપિયાની કોથળી પોતાની માજીએ પોતાની પાસે રાખી. આની વૃત્તિ બગડી. નોકરની 30 વર્ષનો કર્મચારીની બુદ્ધિ બગડી કે આ 700 રૂપિયા તો 7 કરોડ જેવા હતા, અને આ 700 રૂપિયા મળી જાય તો જિંદગી આબાદ થઈ જાય. એ કોને ખબર પડશે? દોષીને મારી નાખું તો, અને 700 રૂપિયા લઈ લઉં. બોલો, બુદ્ધિ બગડી ને પૈસા માટે, લોભ માટે. કેવું બગડે છે. 30 વર્ષનો જૂનો કર્મચારી કઈ વિચાર ન કર્યો. બોલો, ધીમે ધીમે ગાડી ચલાવે. માજીએ કહ્યું ભાઈ અંધારું થઈ જશે,
આ રસ્તાના આપણે બહુ અજાણ્યા છીએ, તું જરા વેગથી ગાડું ચલાવ તો સૂર્યાસ્ત સુધી પહોંચી જવાય. તો કે બા એટલા જ બળદ ચાલે છે, હું કેવી રીતે વધારે ચલાવી શકું? બળદ નહોતો ચાલતા, એની બુદ્ધિ ચાલતી હતી. અંધારું થઈ ગયું, અંધારું થઈ ગયું. અને ત્યારે બાને કહ્યું કે બા, હવે તમારું અંત નજીક છે. શું ભાઈ? બસ આ પૈસાની થેલી મારે લેવી છે અને તમને એ મારી નાખવાના છે. હા 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 હા, મને શું કરવા મારે? પૈસા જોતા હોય તો લઈ જા. મારી નાખવાથી શું થાય? તો કે બા તમે જેને કહો એટલે મારે તો ધરપકડ થાય ને. ત્યાં આ ન રહે વાંસ તો ક્યાં બજેગી બંસુરી. હમરું નિકેદન કરી નાખું તો પછી શું રહેશે? હા 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 હા, આવું આટલા વર્ષ સાથે રહ્યો તું, દીકરાની જેમ અમે તને ઉછેર્યો, અને હવે તને આવું કેમ સૂઝ્યું? તું તો મસ્તીમાં કરતો હોઈશ, મસ્તીમાં નહીં, સાચે વાત બોલો. અને માજીને કે હવે તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો. ધાર્યું તો રાખે જ ખેડૂત રાતમાં જાત ગાડીમાં. અને માજીનું ગરુડ નમાયું ને માજીને કે થાવ ત્યાર ત્યારે ગળું ઉડાડવા માટે ત્યાર તો થયો, પણ ધાર્યું છટક્યું. જેમ મારવા જાય ને તો ધાર્યું છટક્યું. ધાર્યું છટકીને થોરની વાડમાં પડ્યું. થોરની વાડમાં ધાર્યું પડ્યું. એ માજી રાહ જુએ છે કે હજી કેમ ના મારી, હજી કેમ ના મારી. હવે એ તો બિચારી છેલ્લી ઘડી ગણે છે, છેલ્લી ઘણી ગણે છે, હજી કેમ ના મારી. પેલા તે માં મર્યા નહીં, બા ન મરે, દોષી ના મળ્યા, એટલે જે ધાર્યું જે થોરમાં પડી ગયું હતું એ ધાર્યું લેવા ગયો. ધાર્યું જ્યાં લેવા જાય તો કાળોતરો બેઠેલો અંદર, અને કાળોતરો એવો ખીજાયેલો બેઠેલો, કારણ કે ધાર્યું લાગ્યું એને કાળોતરાને. એટલે ધાર્યું એવો ખીજાયેલો બેઠેલો, જેવો હાથ નાખ્યો તેવો જ પકડી લીધો, અને ત્યાં જ રામ રમી રહ્યા. એક જ ક્ષણમાં રામ રમી રહ્યા. માજી કે આ શું થયું? માજી જ્યાં નજર કરે તો એ પડ્યો રહ્યો નીચે. માજી તો અહીંયા રહ્યા, માજી પડ્યો રહ્યો. ત્યાં પ્રભુ સ્વામિનારાયણ ભગવાન આવ્યા કે માં હજી હું છું હો, હજી હું કાંઈ ગયો નથી. એવા દુષ્ટોનું નિકેતન કાઢવા માટે જ હું બેઠો છું. ચિંતા ન કરતા, હું ગાડું લઈ લઉં છું. હું ગાડું બ્રાહ્મણના વેશે આવીને ભગવાને ગાડું મૂડી પહોંચાડ્યું. મૂડીના મંદિરના ઝાપામાં જઈને ભગવાન કહે તમે બા હવે આ અહીંયા લઈ જાઓ, હવે તમને કોઈ કનડગત નહીં કરે. પછી બધી વાત કરી, ધર્માદો જમા કર્યો. અને ધર્માદો જમા થયા પછી કહ્યું કે આવું થયું, કર્મચારી આ રીતે મને પરેશાન કરીને હેરાન. પછી તો બાને કહ્યું બા ચિંતા ન કરતા, ભગવાન આપના દયાળુ છે, આપણા ભગવાને તમને બચાવ્યા છે, એટલે આપ નિશ્ચિંત રહ્યો. અને લ્યો હવે હું માણસને મૂકું છું. તાના મહંતે કીધું કે તમને ઘરે પહોંચાડી જાય. ત્યારે એના દીકરાને કહ્યું બેટા આવું થયું. ત્યારે દીકરાએ કહ્યું કે જુઓ તો ખરા, લોભને માટે દુનિયા શું નથી કરતી, લોભને માટે દુનિયા શું નથી કરતી. સગા ભાઈને માધાપરનું દર્શન ના આપ્યું, 10,000 રૂપિયા માટે પોતાના ભાઈને કાપીને મોડું ઉડાડી દઈને પોતાના આંગણામાં બહુ દાટી દીધો. અને પછી ઠાકોરજીના થાળ ધરાવે પશ્ચાતાપ. ક્યાંથી એનો બાપ જમતો હશે? ભગવાન કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ જો મેં ભક્તા પ્રયસ્તી. પત્ર પુષ્પ ભક્તૈતે તો કૃષ્ણાય નાર્પિતમ વાર્યપી કચ્યું ન પેયમ ને ભક્ષમ પત્રકંદ ફલાદ્યપી. પત્ર પુષ્પ ફલ જે કંઈ મને તમને ખાવાનું મળે છે એ મને અર્પણ કરો તો હું તમને સ્વીકારી લઈશ. હું તમને કરોડો રૂપિયા માગતો નથી. ગઢપુરનો બ્રાહ્મણ ગઢપુરના મંદિરમાં 1 રૂપિયો આપ્યો અને 72 ગાંઠો બાંધીને પાઘડીમાં લાવ્યો. ગાંઠો છોડતો સમય લાવ્યો. ત્યારે મહારાજે કહ્યું કે શું ભૂદેવ લાયા? તો કે મહારાજ મને આજે ભેટ કરવી છે, આજે મને રૂપિયો મળ્યો છે ને એ આ મંદિરના કામમાં વાપરી દઉં. કે મહારાજ કે 1 રૂપિયામાં પાઘ મળી જાય દાદા, રૂપિયામાં પાઘ મળી જાય. એનો પાઘ લઈ લેજો. રૂપિયો મંદિરમાં તો અહીંયા ઘણા પૈસા આપે છે. અરે બાપા ઘણા પૈસા આપે મારે શું રહે? ઘણા પૈસા આપે એમાં મારે શું લાભ થાય? અને આ પાઘ તો 17 ગાંઠો છે તો 18મી બીજી લાગી જશે. એ તો ગાંઠ તો બીજી વળી જશે. પણ આ પૈસા મને બીજી વાર હાથમાં ના આવે ને મહારાજ. મહારાજ બહુ રાજી થયા. ભૂદેવને કે ભૂદેવ મંદિર થઈ ગયું, તમારું સર્વસ્વ આવી ગયું. ભૂદેવનું સર્વસ્વ જ હતું બાપલાનું.
ભૂદેવનું સર્વસ્વ આવી ગયું. ભગવાન કહે છે પત્ર પુષ્પ ફલે જે મને કંઈ મારા ભક્ત આપે છે તે હું પ્રેમથી ગ્રહણ કરું છું. પણ મહારાજ કે નાસ્તિકપણાનો હેતુ કામ, ક્રોધ, લોભ, અહંકાર, માન, ઈર્ષા આટલા છે. નિર્વિકલ્પાન વિદ્વાન નહોતો, વિદ્વાન હતો, અહંકારી હતો, ન પહોંચી વળ્યો. મેઘજી સુખડિયો સામાન્ય હતો. મેઘજી ખુચડો માંગરણનો સામાન્ય નહોતો. એ ત્યાંનો મંગળદાસ એ હતો. એ દાસાનું દાસ. મંગળદાસ મેઘપુરના માંગરોના દાસાનું દાસ. અને આ બાપ થઈને બેઠો. તો ભગવાન એવા ગર્વગંજન છે, એનું અભિમાન દૂર કર્યું ભાઈ મેઘજી સુખડિયાનું. નહીં તો સિદ્ધિ તો કેવી મેળવી હતી. રામાનંદ સ્વામીનો કૃપા પાત્ર હતો. અને એટલો જ નહીં, તેલના કડાયામાંથી પૂરી ડાયરેક્ટ કાઢે, ગાંઠિયા ડાયરેક્ટ કાઢે, ભજીયા ડાયરેક્ટ કાઢે, ફૂલવડી ડાયરેક્ટ કાઢે. હાથથી ઝારાનું કામ ન પડે અને હારાને કાંઈ થાય નહીં. આવી સિદ્ધિ રામાનંદ સ્વામી પાસેથી મેળવી હતી. સમાધિ નિષ્ઠ હતો, પણ ઓળખી શક્યો ન ઓળખી શક્યો. અહંકાર ને મારે કે અહંકાર, માને કરીને ભલભલાને ઊંધા પાડી દે છે. માને કરીને મહારાજ મેં વાત સંભળાવી હતી. રસ્તામાં જતા બે બહેનો, એક પતિની પત્ની, પણ શ્રીજી મહારાજની રસોઈ કરે. મોટા બેન નાના બેનને લાભ આપે નહીં. એટલે એક દિવસે કહ્યું, આંસુમાંથી આંસુ પડી જાય. મહારાજ કીધું હા નાના બેન કેમ તમે આંખમાંથી આંસુ આવે? ના મહારાજ ઘણા દિવસે. મહારાજ કે હત્ય શક્ય તે કહો. મહારાજ મારે એક દિવસ રસોઈ કરવાની ઈચ્છા છે, પણ મોટા બેન મને લાભ નથી આપતા. મહારાજ કે હું કહી દઉં ને મોટા બેનને. મોટા બેનને કીધું મોટા બેન કાલે છે ને નાના બેન રસોઈ કરે હો. તો કે મહારાજ આ ભાગનીને કંઈ ના આવડે. મહારાજ કે તમે છો ને શીખાડજો, એને આપો, લાભ આપો, ભલે લાભ લેતી. મહારાજે કીધું એટલે કહ્યું તો ખરું. દાળ ભાત શાક લાડુ બનાવ્યા, બરોબર બધું કર્યું. હારી દાળમાં મીઠું ખૂબો ભરી નાખી દીધું. બોલો ભગવાન જાણે છે ને. તો મહારાજ તો બહુ પ્રેમના ભક્ત, પ્રેમના ભૂખ્યા છે. મહારાજ કે નાના બેન થાળ તો જોરદાર બનાવો છો, મોટા બેન કેમ ના પાડે છે? મોટા બેન દાળ પીઓ, દાળ પછી ખબર પડે કેવો થાળ બન્યો. હા મહારાજ કે શું દાળ બનાવી છે? આ તો મોટા બેનને આવી દાળ ના ફાવે. અને હારા પાંદડા મળી. આજ કાંઈ નહીં, આવતીકાલે બીજે દિવસે નાની નાની રેતી નદીમાંથી લેવી અને લાડુમાં નાખી દીધી, ના દેખે તેમ. અને લાડુ મહારાજ જમ્યા, ખોવા ભરીને રેતી નાખી. મહારાજ કે હમણાં લાડુ ખાશે. મારા બધા લાડુ ખાઈ ગયા. મારે કે વાહ વાહ શું લાડુ બનાવ્યા છે. બોલો આવું હજી ઓછું પડ્યું. ત્રીજે દિવસે નાની નાની સફેદ કાંકરી લઈને ભાતમાં નાખી. જુઓ તો ખરા પુરુષોત્તમ નારાયણ. ચોથે દિવસે મહારાજ કે બેન અમે જઈએ, અમારો ટાઈમ થયો. અરે મહારાજ તમે 3 દિવસ સુધી નાના બેનનું જમ્યા, અમારું તો કાંઈ જમ્યા જ નથી. મહારાજ કે આ કોનું જમ્યા? આ કોનું જમ્યા? એ તો નાના બેને બનાવી, પણ તમારો હાથ હતો જ ને અંદર. નાના બેન ભલે બનાવે, તમારો હાથ નહોતો અંદર. મહારાજ મેં કંઈ કર્યું નથી. મહારાજ કે આ મીઠું નાખ્યું, આ ધૂળ નાખી, આ કાંકરી ભાતમાં નાખી. એ કોને નાખી? નાના બેને નાખી. તમે મારી પાસે રડો છો, હું કોની પાસે રડું? તમે મારી પાસે રડો છો, હું કોની પાસે રડું? એટલે આ બુદ્ધિના કામ કરી કેને જમાડું છું? આ મહારાજ કે માન. એ આગળ ના વધે. ઈર્ષા ને માન ખતરનાક છે. એટલે મહારાજ કે ચેતો. આ વચનામૃત બહુ સુંદર છે. મહારાજ કે નાસ્તિકપણાનો હેતુ આ બધા નાસ્તિક, પણ નાસ્તિક જ કહેવાય નહીં. ભગવાનને ઓળખી ન શકીને દરરોજ ભગવાન આવતા હતા, છતાંય પણ ભગવાનને ધૂળ ખવડાવી, કાંકરી ખરાવી, મીઠું ખવડાવ્યું. આ નાસ્તિક જ છે ને. ભગવાનને વિશે આસ્થા ભૂલી જાય ને, કે આ ભગવાન છે એવી આસ્થા ભૂલાઈ જાય નાસ્તિક. એટલે મહારાજ એ કહે છે એની નાસ્તિકપણું એટલે સુધી નહીં રહે. પોતાના ઈષ્ટદેવ જેની પ્રત્યક્ષ ભક્તિ કર, પ્રત્યક્ષ ભગવાન તેની ભક્તિ કરે છે, એને વિશે પણ નાસ્તિકપણું આવશે. નાસ્તિકપણું એટલે ભગવાન નહીં માને. ભગવાન આ રીતે ના માને. એને ખબર ના પડી કે આ પુરુષોત્તમ નારાયણ છે. આ તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત ચોરી. એની બધી ખબર છે કે શું કરું શું નથી કરતી. બોલો છતાં આવું નાસ્તિકપણું રહે છે. એટલે મહારાજ આ વચનામૃત 68નું છે, પણ બહુ સુંદર વચનામૃત છે. મારા વચનામૃત બધા સુંદર જ છે, પણ આપણી બુદ્ધિ સુંદર થવી જોઈએ, આપણી એમાં ચાંચ બુડવી જોઈએ. વચનામૃત એ સાંભળી જાઓ અને પછી વચનામૃતનું પુસ્તક ઉઠાવો જ નહીં તો આ કંઈ સમજાય નહીં. એ તો જે વાત થઈ એ વાત ઉપર વચનામૃત એક ફરા વાંચવું, મનન કરવું, નિધિધ્યાસ કરો, ત્યારે ખબર પડે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર.